ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સવારમાં આપણે ચંપલ ગોતતા ફરી છીએ. ચંપલ ઘોડામાં લાગે આ પડ્યા અહીંયા. તો ચાલો આપણે સવારના વાગ્યા કેટલા 8-9 વાગ્યા જેવા વાગ્યા. થોડાક વહેલા ઉઠી ગઈ, નીંદર વહેલી ઉઠી ગઈ. આપણે કંઈક ચક્કર મારતા આવી પાછા ઘરે. થોડુંક આ ઈંટોની થોડુંક ઉપર ચડાવવાનું છે. પછી એક લોખંડની સીડી બનાવવાની એ વેલ્ડિંગવાળા આપણે ભાઈબંધ છે મિત્ર, એની પાસે જવાનું હોય અને પૂછવાનું છે કે કઈ રીતે બનશે શું કાંઈ. આપણી પાસે પાઇપને બધું પડ્યું, ટાંકા મારી દે ને એની રીતે માપ બાપ લઈ લઈને કરી દે એટલે આપણું ઉપર ચડવાનું થઈ જાય. ખોટો ઘોડો રાખીને ચડી ખોટું એવું રિસ્ક લેવું એના કરતાં અત્યારે જવા પારી ઉપર તમને થોડું દેખાતું છે, બેલા મૂકેલા છે, ત્યાંથી ઉપર ચડી છે. તો આપણે એ લોખંડની સીડી કરાવવાની છે. પછી સિમેન્ટ લેવા જવાનું છે. કાલે કડિયાભાઈ આવશે, ત્યાં પારાપેટ કરવાની છે અને બસ ફક્ત એટલું કામ છે એટલું. જોઈએ હવે પછી ક્યાંથી કેટલું કામ આવ્યું નક્કી ન હોય. ચાલો મારી સાથે જોડાયા રહેજો, મળી તમને આગળ. લે વિડીયો ચાલુ કર્યા ભેગા ભાગવા માંડ્યા ભાઈ. ઊભા તો રહ્યો ભાઈ, આ કેમ આમ કરે? આને શું થયું કંઈ ખબર નહીં. ચાલો આપણે આવી ગઈ. આ ભાઈ કોટેશન કઢવી લઈએ આપણે. હા ભાઈ, ઓકે. આ ફેબ્રિકેશન વાળા છે આપણે કાલાબા રોડ ઉપર. સુરેશભાઈની કેબિન છે અને બાપા સીતારામનો ઓટો અહીંયા છે. અને આપણા આ ભાઈ ફેબ્રિકેશન વાળા છે, ચીજ જોતું મળી જાય. ઓ માય ગોડ, ઓ અમે એન્ડ્રોઈડ વાપરીએ ભાઈ. આ વેલ્ડિંગ વાળા જો ભાઈ આઈફોન વાપરે, કાંઈ નો ઘટે. તોય પણ જરાય ઓલું નથી. શું કે અભિમાન નથી આમ જોવો તમે આ માણાને. તો આપણે સીડિયા ભાઈ બનાવવાની. હા, હજી એક નેવરી બજાર આવેલી આવે, એ હોતે ઊંધો આવે. વીડિયાથી બધા દિને ફૂકા બી ખબર નથી પડતી. ઊંધો આવેલો આવે બોલે. નહીં તમને વાયરલ કરી દો ભાઈ. તો આપણા ભાઈ સીડીની આપણે માપ આપી દીધું છે. હવે આપણે કોઈ આડાવરું કરવાનું છે. બોલવા દે ને, એક તો વરસાદ માથે આવ્યો હોય ને, મારા કાકા ઉપર પારાપેટ કરવાની એની ઉપાધિ થઈ છે. તો આ ભાઈ આપણે કંઈક કાપકૂપ કરીને બધું ભેગું કરી દે. તો હાલો આપણે સામાન લેતા આવી અને આ ભાઈને જોઈએ શું કરે. આ ભાઈને એવું બધું નથી થતું. આગલા હવે ભાઈ અહીંયા સવારના બ્લોગમાં આગલા બ્લોગમાં જવું હજી તો આખો દી કાઢવાનો ભાઈ. તો હાલો તમને મળી પછી. હે શું બોલો? કાંઈ નહીં તો વાંધો નહીં. લે હે સીડી. ચાલો આપણા સીડીને જો આટલી છે ને આખી 3.5 ફૂટની છે. એને વચમાંથી ભાગ કરીને નાની કરવાની છે અને એ કરવાની છે 10 ફૂટની. 10 ફૂટનું માપડીને આવ્યા હતા એ આપણે જો પટરીના ધોકા લઈ આવ્યા હોય કામમાં આવે એટલું આપણે ઉપયોગ કરી લેવું. વધેલું પાછું ઉપર કંઈક નાખી દેવું આપણે પારાપેટ કરી, એમાં કદાચ એકાદી બાજુ ફ્રેમ મારી દો. તો ચાલો તમને મળી પછી. આયુષભાઈ મિસ્ત્રી હો, આખી સીડીને વચમાંથી કાપે ને તો જ હવે થાય કટિંગ. વેલ્ડિંગ ચાલુ કર્યું હવે આને વચમાંથી કટ થાય. તો હેલો ગાઈસ, આપણે બની ગયા છે વેલ્ડિંગ વાળા. આમાં કઈ દેખાતું નથી. આ જો નો એવા ભાઈ આપણને હલવાડે અને પોતે આ ભાઈ એને મસ્તી કરે. હવે આપણે વેલ્ડિંગ કરવાનું છે, દેખાતું નથી કઈ. તો ચાલો મિત્રો આપણે જાય છીએ મેટોડા જીઆઈડીસી માં. હું લેવા જાય ભાઈ વેલ્ડિંગ રોડ. વેલ્ડિંગની રોડ આપણે પૂરી થઈ ગઈ છે તો વેલ્ડિંગની રોડ લેવા જઈએ મેટોડા જીઆઈડીસીમાં. તો ચાલો તમને મળી પાછા આપણી દુકાને. આ કારીગર અહીંયા ચશ્મા પહેરીને હું તો હે અને અહીંયા અમારા પાસે કામ કરાવે. હા જો અમે સીડી બનાવી. આ બાજુ વાળા ગેરેજ વાળા ભાઈ છે
અમે બને ભાઈ પોતે અંદર હું તો પાડા જેમ સમજો. ચાલો વાગી ગયા છે 4. તો જોલું જાજુ આવી ગયું. આખું લાસો દેખીએ. ફરક તો તમને રાત્રે ખબર પડશે કેટલી વીએસ હો થઈ. કેટલી વી હો તો એ જ ખબર પડે. યાદ કરી ટાંકા માર્યા હતા. હવે થોડુંક કામ બાકી હે. આમાં પૂરું કરી નાખ્યું. શેરી ભૂલી જાય ભાઈ એમ કે કાંઈ વાંધો નહીં કર્યું એ કામ. ઓલો હે કોણ? લાસ્ટ ડેડ બોડી. ડેડ બોડી ભાઈ પડી અહીંયા. ડેડ બોડી ભાઈ ઓય એ 112 ને ફોન કરો. ફેબ્રિકેશન ને ડેડ બોડી પડી હે. 108 ને કરો. આજે હવાના હવાના કામમાં જ નવરા નથી આ. અને આ ભાઈ પૂછે વ્લોગ કઈ આવશે. અને હમણાં આ જીવતો થયો હે. આ હૂતો હતો બાપ નામ અહીંથી હતરંગ ઊભો કર્યો ને ત્યાં ઊભો થયો. હલાય હલાય થાકી ગયા. અહીં તો કીધું આ લાશ ગયા જ છે. કીધું આ ક્યાંક છોટી ગયો હે. હા હા ભંગર વાળા બાપા આવ્યા યાર. હું આને બોલાવ્યા બાજુ ગેરેજમાં હે ને આ ભાઈ ન્યા હોય તો ત્યાંથી ભાઈ અહીંયા આવીને હુઈ ગયા અને કોઈ વાતે ઉઠે નહીં. તો બાપાને જાગ મોકલે થઈ કે આ લાશ અહીંયા મારા દીકરા દુકાનમાં પૂરી રાખી. બાપા મારા દીકરા ભંગા લીધા વગર એમને વયા ગયા. જો હવે આપણું કામ લગભગ કમ્પ્લીટ થઈ ગયું. સવારના સીડીમાં માંથી કેટલા વાગ્યા 5-6 વાગવા આવ્યા હે. હવે કેમ ગઈ ઓલી પટ્ટી એલા એ પટ્ટીથી લઈને કાપવાની પટ્ટી અહીંયા ચોટાડી દેવું પટ્ટી. પછી એ છતમાં રહી જાય એટલે સીડી આગા પાછી ન થાય. આ રેલિંગ બનાવી એક સાઈડ હાથ રાખીને ચડવા માટે એક સાઈડ જ જોઈએ. આ રે આ પટ્ટી આના ટુકડા 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 કરના ખા હે. તો ચાલો તમને મળી પછી. થોડા ઉતાવળમાં છે કામ પતી જાય. વરસાદ આવી જાય અંધારું થઈ જાય. તો ફાઇનલ ગયા છે આપણી સીડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને 6-6:30 જેવું થયું હોય. આપણે ઉપર ચડાવી ઓલો કારીગર આવે ભેગો ચાપડા બાપડા મારીને હવે તો કમ્પ્લીટ કરી નાખીએ. કાંઈ ન ઘટે. તો તમને થોડીક વાર પછી મળી. નાસ્તો પાણી કરી લેવું. થોડોક ફ્રેશ થઈ જાય. તો આવ્યો હે મારો વાઘ આવ્યો. ચાલો તો એ બા આ પૈસા લેતી દેતી ચાલુ થઈ ગઈ છે. આ પૈસા નહોતો દેતો 25,000 ઉછીને લઈ ગયો. તે જો વ્યાજ નાખે. આ વ્યાજ ખોરો જો. આ વ્યાજ ખોર હે મારે. આ જો 112 ક્યાં પહોંચી આવે છે રસ્તામાં આવે એટલી વાર ના ગલવી દઉં તું જો. હા ભાઈ બોનંજામાં ગયા વાળ કપવા. વાળ ને પૈસા દીધા. દાદીના પૂરા થઈ ગયા. દાદી નોકરી પાછા આવતો રહ્યા. અરે બોલ અમને કે બોનંજામાં ગયો તો બોલે સુરેશભાઈ કેમ લઈ ગયો તો કેવા અમને એવું કે ઠેક આગલા ઠેક મેં અત્યારે કીધું બોનંજામ ગયો તો ક્યાં તમારે ત્યાં બોનંજા ખુલી ત્યાં નથી આવ્યો ને તો વાંધો નહીં આપણો તો વાંધો નહીં લે. આપણે કઈ વિના હોવાની ટ્રાય કરતા હતા. હવે રાતના 3 વાગ્યા. હવે હોઈ જાય. આંખો એવી દુખે આંખો એવી બરે. કોઈથી એની મને વેલ્ડિંગ ન જોવાય. હાલો હાલો મળી આવતો લોગમાં જય હિન્દ જય દ્વારકાધીશ.